101% મારી ગેરંટી છે કે આવા તરીવાળા સિંગ ભજીયાવાળું રીંગણ બટેટાનું શાક તો તમે ક્યારેય બનાવ્યું પણ નહીં હોય અને ખાધું પણ નહીં હોય. જો તમે આ રીતે બનાવી લીધું ને તો બધા જ શાકના ટેસ્ટ ભૂલી જશો. એટલું મસ્ત મજાનું ચટાકેદાર અને વળી કુકરમાં ઝટપટ બનીને તૈયાર થઈ જશે. તો આજે આપણે એક તરી બનાવીને સિંગ ભજીયાવાળું રીંગણ બટેટાનું શાક બનાવીશું. જે લગ્ન પ્રસંગમાં તમે ખાતા હોય છે ને એનો પણ સ્વાદ ભૂલી જશો. ઘરે એટલું સરસ બનીને તૈયાર થઈ જશે. તો ચાલો બનાવીએ. તો તરીવાળા સિંગ ભજીયાવાળું રીંગણ બટેટાનું શાક બનાવવા માટે મોટી 2 સાઇઝના મેં બટેટા લીધા છે, 4 મીડિયમ સાઇઝના રીંગણ અને 2 મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે. બધી વસ્તુને સરસ રીતે પહેલાં તો મેં આખા ધોઈ લીધેલા છે. હવે રીંગણ છે ને એ અહીંયા મેં થોડા કૂણા લીધા છે, એકદમ મીડિયમ લેવાના છે. વધારે જો બીજવાળા રીંગણ હશે ને તો એનો ટેસ્ટ સારો નહીં આવે. એટલે જ્યારે પણ આપણે રીંગણ બટેટાનું શાક બનાવીએ ને ત્યારે બીજ વગરના રીંગણ લેવાના છે. આ રીતે એકદમ દેશી અને કૂણા રીંગણ હશે ને તો એનો ફ્લેવર અને ટેસ્ટ મસ્ત આવશે. હવે અહીંયા મેં નવા બટેટા લીધા છે ને ઉપરથી આ રીતે થોડી થોડી છાલ આપણે કાઢી દઈશું. જો તમે જૂના બટેટા હોય ને તો ઉપરથી ઘસીને સરસ રીતે ધોઈ લેવાના અને છાલ સાથે જ રાખજો. છાલવાળા બટેટાનું શાક બહુ જ મસ્ત લાગે છે. તો છાલ રહેવા દેવાની. તો આ રીતે મેં થોડી થોડી છાલ રહેવા દીધી છે અને આ રીતે વચ્ચેથી એક કટ લગાવી લઈશું અને ફરીથી આ રીતે 2 ફાડામાં ડિવાઈડ કરીને એના મીડિયમ સાઇઝના પીસીસ તૈયાર કરી લઈશું. હવે જ્યારે પણ આ શાક બનાવતા હોઈએ ને ત્યારે એકદમ નાના નાના પીસીસ નહીં કરવાના. જો તમે નાના કરશો ને તો તેલની અંદર ગળી જશે અને દેખાશે પણ નહીં. તો આનો રસો પણ થશે. એટલે થોડા મીડિયમ સાઇઝના આ રીતે ટુકડા રાખવાના, જેનાથી છે ને રીંગણ અને બટેટાના ફાડા મોટા હશે ને તો ખાવાની મજા આવશે. પ્લેટની અંદર દેખાશે પણ ખરી. તો આ રીતે મેં મીડિયમ સાઇઝના બટેટાના સરસ રીતે પીસીસ તૈયાર કરી દીધા છે. એ જ રીતે રીંગણના પણ એ રીતે કરી લેવાના છે. તો આ રીતે પહેલાં રીંગણને 2 ફાડા કરીને ચેક કરી લઈશું. જો ખરાબ કે બગડેલું રીંગણ હોય તો આપણે કાઢી લઈશું. તો આ રીતે રીંગણના પણ મેં 6 સ્લાઇસમાં કટ કર્યા છે. હવે બધા જ બાઉલની અંદર લઈ લઈશું રીંગણ અને બટેટાને અને આ રીતે 2 થી 3 કપ જેટલું પાણી એડ કરી લઈશું અને એને પલળવા દઈશું, જેથી રીંગણ ને બટેટા છે ને એ કાળા ના પડી જાય એટલા માટે. ત્યાં સુધી આપણે કુકરની અંદર તેલને ગરમ કરી લઈશું. તો અહીંયા મેં મોટા 3 ચમચા જેટલું તેલ લીધું છે. આ શાકની અંદર તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. જો તમને ના પસંદ હોય તેલ તો તમે થોડું ઓછું કરી શકો. અડધી ચમચી રાઈ એડ કરી લઈશું. રાઈ સરસ રીતે ચટકવા લાગે એટલે અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરી લઈશું. જીરું અને રાઈ સરસ રીતે ચટકી જાય ને એ પછી અહીંયા મેં અડધી ચમચી જેટલી હિંગ લીધી છે, એ તો હિંગ એડ કરી દઈશું. તમે હિંગનું પાણી પણ કરીને એડ કરી શકો. એનો પણ સ્ટ્રોંગ ફ્લેવર શાકની અંદર સરસ આવશે. હવે અહીંયા 2 સૂકા મરચાંને હાથની મદદથી નાના નાના ટુકડામાં તોડીને એડ કરીશું અને 1 મોટી ચમચી જેટલું અહીંયા આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે એને પણ એડ કરી દઈશું અને 3 મોટી ચમચી જેટલું લીલું લસણ ઝીણું ઝીણું કટ કરીને એડ કરી દઈશું. લીલું લસણ ના હોય તો તમે 1 થી 1.5 ચમચી સૂકા લસણની પેસ્ટ પણ એડ કરી શકો. હવે લીલું લસણને સરસ રીતે સતરાવા દેવાનું છે. ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે. આ શાકની અંદર જો લસણ, આદુ, મરચાં કંઈ પણ કાચું હશે ને તો ટેસ્ટ અને ફ્લેવર નહીં આવે. એટલે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે તરીવાળું શાક બનાવીએ છીએ એટલે એક તરીનો મસાલો બનાવવા માટે અહીંયા એક બાઉલની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. 1.5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી લઈશું. ધાણા જીરુંનું પ્રમાણ થોડું એવું આપણે વધારે રાખીશું કેમ કે આની અંદર બીજું આપણે કંઈ જ નથી એડ કરવાના. જે એકદમ ઘટ તરી બનશે ને એ આનાથી જ બનશે. અને 2 મોટી ચમચી જેટલું કાશ્મીરી મરચું પાવડર, તમે નોર્મલ તીખું મરચું ખાતા હોય તો એ પણ એડ કરી શકો. અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી લઈશું અને અહીંયા આપણે 1/4 કપ જેટલું પાણી એડ કરીશું. જો તરીમાં તમને પાણીની થોડી વધારે જરૂર પડે તો તમે અડધો કપ પાણી પણ એડ કરી શકો. પાણી એડ કરીને બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે. ગાંઠા કે લમ્સ ના હોવું જોઈએ. તો આ રીતે મસાલાને મિક્સ કરવા ખૂબ જ જરૂરી છે. સરસ રીતે મસાલાની પેસ્ટ થઈ જાય ને એટલે સાતળેલા લસણની અંદર આપણે એડ કરી દઈશું. લસણ અને બીજા બધા મસાલા મસ્ત રીતે કૂક થઈ ગયા છે. તો આ રીતે મસાલાની પેસ્ટ એડ કરીને પહેલાં તો મિક્સ કરી લઈશું અને એને લો ગેસની ફ્લેમ પર જ્યાં સુધી તેલ ઉપર આવે ને ત્યાં સુધી રહેવા દઈશું. જ્યારે પણ આપણે આ રીતે તરીવાળા શાક બનાવતા હોઈએ ને ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખીશું. તરી કાચી ના રહેવી જોઈએ. એટલે કે મસાલાની પેસ્ટ જો કાચી હશે ને તો શાક ખાવાની મજા નહીં આવે. એટલે આ રીતે બધું જ તેલ ઉપર આવી ગયું છે અને ગ્રેવી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તમે જોઈ શકો. હવે આપણે સિંગ ભજીયા લઈ લઈશું. તો અહીંયા મેં થોડા એવા સિંગ ભજીયા લીધા છે. લગભગ 1 મુઠ્ઠી જેટલા સિંગ ભજીયા છે. એને આપણે આ રીતે ખાંડણીમાં એડ કરીને ખાંડી લઈશું.
થોડા એવા અચકચરા દાણેદાર રાખવાના છે. તમે મિક્સરમાં પણ એનો પાવડર કરી શકો, પણ ખાંડેલાનો ટેસ્ટ સરસ આવશે. તો આ રીતે સિંગ ભજીયાને સરસ રીતે ખાંડી લીધેલા છે. એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, આ રીતે ખાંડવાના છે. ક્યાંક ક્યાંક એના દાણેદાર પાવડર પણ દેખાવો જોઈએ. હવે સિંગ ભજીયા એડ કરવાનું શું કારણ છે કે આની અંદર સિંગ પણ હોય છે. સિંગનો જે ભૂક્કો થશે ને એનાથી શાક એકદમ ઘટ પણ થશે. અને સિંગ ભજીયા જે બનતા હોય છે એ બેસનમાં અને કોર્નફ્લોરમાં બનતા હોય છે. તો આપણે બેસન પણ એડ કરવાની જરૂર નહીં પડે કે બીજો કોઈ ગાંઠિયાનો ભૂક્કો કંઈ જ નહીં એડ કરવું પડે. એકલા સિંગ ભજી એડ કરીશું ને તો પણ એકદમ શાકનો ફ્લેવર સરસ આવશે. હવે તરી સરસ રીતે કૂક થઈ ગઈ છે તો એની ઉપર સિંગ ભજીયાનો પાવડર એડ કરી લઈશું. અડધી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી લઈશું, પણ એને આ રીતે હાથની મદદથી મસળીને એડ કરવાની, તો જ કસૂરી મેથીનો ફ્લેવર સરસ આવશે. તો આ રીતે મેથી એડ કરી દઈશું. જો તમારી પાસે કસૂરી મેથી ના હોય ને તો તમે લીલી મેથી 2 થી 3 ચમચી જેટલી ઝીણી ઝીણી સમારીને એડ કરી શકો. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે એની અંદર આપણે 2 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈશું. અહીંયા પાણી ગરમ જ એડ કરવાનું છે. જો ઠંડુ પાણી એડ કર્યું ને તો તે તરી બનાવીને એનો આપણો કલર અને સ્વાદ બધું જ એકદમ અલગ થઈ જશે. ટેસ્ટ એકદમ જળવાઈ રહે અને કુકિંગ પ્રોસેસ અટકે નહીં, એટલા માટે ગરમ પાણી એડ કરવાનું છે અને મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે તેલ બધું જ અલગ થઈ જશે અને ઉપર આવી જશે. તમે જોઈ શકો છો આ રીતની તરી હોવી જોઈએ અને પાણી સરસ રીતે બધું જ ઉકળી જાય ને એ પછી આ રીતે પલાળેલા જે રીંગણ બટેટા હતા ને એનું પાણી કાઢી લેવાનું છે અને એડ કરી દઈશું. તો બધા જ રીંગણ બટેટા અહીંયા આપણે એડ કરી દેવાના છે. હવે આટલું શાક તમે બનાવશો ને તો 4 થી 5 જણા માટે ઇનફ છે. જરૂરથી ઘરે ટ્રાય કરજો. રેગ્યુલર તો આપણે રીંગણ બટેટાનું શાક હળદર, મીઠું, ધાણા જીરું, મરચું નાખીને તો બનાવતા જોઈએ છે, પણ આ શાક તમે બનાવશો ને તો એ જ મસાલા છે, બીજું કંઈ જ નથી એડ કર્યું, પણ એ મસાલાથી બનાવવાની ટેકનિક થોડી અલગ છે, જેનાથી શાકનો ટેસ્ટ એકદમ અલગ થઈ જશે અને મસ્ત આવશે. હવે જે 2 મીડિયમ સાઇઝના ટામેટા લીધેલા એને આ રીતે મોટી સાઇઝમાં કટ કરીને એડ કરીશું. અડધો ટુકડો ગોળ એડ કરીશું. જો તમે ઘરમાં રેગ્યુલર બનાવતા હોય ને તો આંબલીનો પલ્પ એડ ના કરો તો ચાલશે, પણ જો જ્યારે તમે વધારે માણસનું કંઈક રસોડું કરતા હોય કે વધારે ગેસ્ટ હોય ત્યારે તમે આંબલીનો પલ્પ પણ એડ કરી શકો છો. ઘરમાં તમે લીંબુનો રસ એડ કરીને આ શાકને બનાવી શકો. તો મેં અહીંયા ગોળનો ટુકડો એડ કરીને ઢાંકીને 3 વિસલ કરી લીધી છે. 3 વિસલ પછી શાકનું રિઝલ્ટ તમારી સામે છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજેદાર શાક તૈયાર થઈ ગયું છે. પણ શાકની અંદર મારાથી મીઠું નાખતા ભૂલાઈ ગયું હતું એટલે મેં મીઠાને પાછળથી એડ કર્યું છે. મીઠું નાખીને સરસ રીતે શાકને મિક્સ કરી લઈશું અને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીશું. ગરમા ગરમ શાક છે એટલે મીઠું સરસ રીતે અંદર ભળી ગયું છે, પણ તમારે મીઠું પહેલાં નાખી દેવાનું છે. એ ભૂલ તમે નહીં કરતા. તો એકદમ ગરમા ગરમ રીંગણ બટેટાના શાકને સર્વ કરી લઈશું અને તમે જોઈ શકો છો કેટલું મસ્ત શાક બન્યું છે. મોઢામાં પાણી આવી જાય એવું. તો તમે પણ જરૂરથી ટ્રાય કરો અને કેવી લાગી આજની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ.